હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ માટેની, તો એની સંપૂર્ણ માહિતી જોઈશું અને એની સાથે એ પણ હું તમને આજે કહેવાનું છું કે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તમારે ફોર્મ ફિલઅપ કરવા માટે જો તમારે આ નોકરી જોઈતી હોય તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમામ નવી માહિતી તમને સૌપ્રથમ મળતી રહે। મિત્રો ચાલો આપણે જલ્દીથી જોઈ લઈએ। તમે અહીંયા જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે, જેમાં પહેલાં તો પીએસઆઈ તમે જોઈ શકો છો। પીએસઆઈની મિત્રો અહીંયા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે 659। ઓકે, તેના પછી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 129 છે અને જેલલ ગ્રુપ 2 જે છે એની 70 જગ્યાઓ છે। કુલ 558 જગ્યાઓ પોલીસ કેડર જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં ભરવાની છે પીએસઆઈ તરીકેની। તો 850 જેટલી જગ્યાઓ છે। ગયા વખત કરતાં 2 ગણી જગ્યાઓ આ વખતે ફાળવવામાં આવી છે, તો બહુ સારી વાત છે। આ જે છે આમાં ફોર્મ દરેક વ્યક્તિ નથી ભરી શકતા। આમાં ફોર્મ એ જ ભરી શકે છે જેમની પાસે બેચલર ડિગ્રી એટલે કે જેમણે ગ્રેજ્યુએશન કરેલું હોય, 3 કોલેજ કરેલી હોય એ જ આમાં ફોર્મ ભરી શકશે। પરંતુ મહત્વની બાબત નીચે પણ છે, લોકરક્ષક કેડરની જે જગ્યા છે, લોકરક્ષક જે તમારા નીમવાના છે આ વખતે 12,500 ઉપર છે। ઓકે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે છે એ છે 6,942। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458 છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 3,002 છે। જેલ સિપાહી જે છે પુરુષોમાં 300 છે અને જેલ સિપાહી મહિલા અને મેટ્રનમાં 31 છે। કુલ 12,733 જગ્યાઓ છે। બમ્પર ભરતી આ કહી શકો તમે, એ નીમવાના છે। એનું મિત્રો જે શૈક્ષણિક લાયકાત છે એ તમારું છે હાયર સેકન્ડરી તમારે પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે તમે 12 પાસ હોવા જોઈએ મિત્રો। 12 પાસ જે પણ મિત્રોએ કરેલું છે, જેમની પાસે સર્ટી છે, ઓકે, રિઝલ્ટ છે 12માનું, એ આમાં ફોર્મ ભરી શકો છો અને ફરી પાછી તમારી પોલીસની જે છે નોકરી લઈ શકો છો। ગયા વખતે જે લોકો રહી ગયા છે 2025ની એક્ઝામમાં, એ 2026ની એક્ઝામમાં ફોડી શકે છે, પોતાની નોકરી પોતાના હાથોમાં લઈ શકે છે। તૈયારી સારી એવી કરવાની છે। મિત્રો હવે આપણે આની ફોર્મની તારીખ જોઈ લઈએ। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પીએસઆઈ કેડર તેમજ રક્ષક જે કેડર છે એટલે કે કોન્સ્ટેબલ જે છે એમની અરજીઓ 3/12/2025ના બપોરના 2 વાગ્યાથી ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જે 23 તારીખ સુધી 23/12/2025 સુધી તમારા ફોર્મ ભરાવાના છે મિત્રો। એટલે કે 20 દિવસનો સમય છે તમારી પાસે। 3/12/2025થી શરૂ કરી 23/12/2025 સુધી તમે ઓજસની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરી શકો છો। વેબસાઇટ પણ અહીંયા આપી દીધેલી છે, તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો અને કોઈ સાયબર કેફે પાસે પણ ફોર્મ ભરાવી શકો છો। તો હવે આપણે એ જોઈ લઈએ કે તમે ફોર્મ ભરાવા જશો અથવા તો જાતે ભરો છો તો તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। ગુજરાત પોલીસ ભરતી જે છે એના માટેના પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ, જેલ સિપાહી અને સીઆરપીએફના ફોર્મ ભરવાના જે શરૂ થઈ ગયા છે એના માટેના જરૂરી ડોક્યુમેન્ટ આપણે જોવાના છીએ। પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો એલસી જોઈશે, તમારી એલસી જોઈશે। ઓકે, એલસી પછી આવશે માર્કશીટ, ધોરણ 12 અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએશનની, જે પણ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવાના છે ધોરણ 12ની તમારી માર્કશીટ જોઈશે અને જે પીએસઆઈમાં છે એ ગ્રેજ્યુએશન જોઈશે। જાતિનો દાખલો મિત્રો જેમને પણ લાગુ પડતો હોય, જેમને જાતિનો દાખલો નીકળતો હોય એમને જાતિનો દાખલો પોતાની પાસે જોઈશે। ક્રિમિલિયર જોઈશે, જેમને પણ પોતાને લાગુ પડતું હોય, જેમની પાસે ક્રિમિલિયર હોય, જેમને કઢાવવાનું જરૂરી હોય, એવા લોકોની ક્રિમિલિયરની પણ જરૂર પડશે। મોબાઈલ નંબર તમારો મિત્રો હોવો જોઈએ, તમારો પોતાનો નાખી દેવાનો છે અને એની સાથે તમે ઈમેલ જે વાપરો છો, ઓકે, તો જે મુખ્ય ઈમેલ હોય એ તમારે અહીંયા નાખવાનો રહેશે। આધાર કાર્ડ આ સિવાય મિત્રો તમારી પાસે હોવું જોઈએ, આધાર કાર્ડ લઈને બેસવાનું છે। ફોટો અને સહી, પોતાનો ફોટો અને પોતાની સહી જે છે બ્લેક પેનથી કરીને એ અપલોડ કરવાની રહેશે મિત્રો। તો આટલા જે છે જરૂરી ડોક્યુમેન્ટ છે જે તમારી પાસે હોવા જોઈએ અને આ લઈને તમે તમારું જે અરજી છે, અરજી ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો અને એ પછી જરૂરી આગળ જે પણ પછી તમારી પરીક્ષા લેવાશે કે પછી ફિઝિકલ પહેલાં તો આવશે, એ તમામમાં તમને પછી તમારું જે છે હોલ ટિકિટ મળી જશે મિત્રો। તો આ હતી જરૂરી એવી માહિતી, સંપૂર્ણ માહિતી આપણે આપી દીધેલી છે। હવે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ સિલેબસની છે, જેનો નેક્સ્ટ વિડીયો ચેનલ ઉપર તમને મળશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો, વિડીયો લાઇક કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।